હું ચમનલાલ માસ્ટર વલબલાની સીધા દોર કરી દઉં. એલા તમે તો સીધા રહો. ઈ કોણ બોલ્યું? નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. તેરી પ્રણામે અમે રખના શીખે મને કરા અપર ચલના. સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો, લોકો આજી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ, આદર્શ, સોનુ, સોનુ તને મારો ઉપર ભરોસો નહીં કે નહીં કે નહીં. અમરકથા, છબેન મગન, લગન નટુ ગાંડો, એકદમ વિક્રમ ઠાકોર, સાહેબ વિકાસ. લીવયો સાહેબ અરે હું નહીં, તું ભૂલી ગયો. પૂરો ભરાડી, આજે સાહેબ સારું કબાડી, સારું કબાડી, સારું કબાડી. આવ્યો સાહેબ. અરે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણો ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? સાહેબ એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. સારું સારું. કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. અરે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. અરે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ન પડે, અમને હજર બહુ અને નગર બહુ માસ ખબર પડે. ઠીક. ચાલો હવે હું માસ્ટર ચમનલાલ વલબલાની સીધા દોડ કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ અજય બમ. एक साथ लगा वगैर. एक साथ अजय बम. एक साथ लगा वगैर. एक साथ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેસી જાવે. ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવ પાછળ તને બહુ મહેરબાની. જે પાછળ વાળી બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે રાહો ચોલી, જીઓ રે બાહુ બોલી. હવે બેસ બાહુબલી વાળી. એટલે કેમ વાત કર તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ. બોલ તારું કબાડી. પોટલો ખુલે નહીં, તાવડી શું કામની, તારો બાપો ગોમો ફોડે રે, તારી માખી ફોડે રે. બેસ ફોર્મ ભરવામાં. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનો. સોનાની સાંકળે બાંધ્યો ઈડોળો, આંબાની ડાળ, રૂપાના કડલા ચાલ, વાલો મારો ઈસે ઈડોળો, આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચલો થોડા સવાલ પૂછી લઉં હવે. તેના જવાબ આપજો. ચાલ પહેલો સવાલ. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું. બોલ સગાઈ. ભુલ્લા કાકાના ઘરેથી, અંકલ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીઓના ને આડિયાના ટાવર પાછળ આખું જાય છે. ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ સાચો જવાબ. બેસી જા. એ બુરા કેમ વાતો કરે છે? સર આ કોની જતી કરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પહેરી ગયા. ઠીક. બેસી જા હવે. કાલથી સારી પહેરીને આવજે. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. અરે બોલ બુરા. જમણવાર. તને તો જ્યાં હોય બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલો માર. કવિના નાકમાં
નાખી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ. દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું. બોલ અમર. શ્રીખંડ, અખંડ ને કાખંડ. એટલે આ એશિયા, યુરોપ અને અમેરિકા આવે. શ્રીખંડ વાળા બેસી જા. એટલે વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળાઓનું મોઢું થતું હતું અને તમારી રીતે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલ્યા આવ્યો એવો? સાહેબ સપ્રાઈઝ વધારે પીવાઈ ગયું છે એટલે. ઠીક છે જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશનમાં જા. સાહેબ સેનિટેશનમાં ગુંજારો આવે. બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખો? જાઉં છું સાહેબ. પછીનો સવાલ. ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું. બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લો તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલું. અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બેઠી જા. સાહેબ ત્યાં માતાની ત્યાં ગુમડું થઈ છે. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય. અઠવાડિયે એક જ વાર નાઈ છે તો ઈ ભગવાન આ છોકરાઓનું શું થાશે? તમારી સાથે કેવું છે? કોણ બોલ્યું? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું. એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો તો એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ પાથ ધોઈને આવ્યો છે? સૂંઘી જો ને. અરે આપો જા. પછીનો સવાલ. ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ. બોલ કાળુ કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આપણે કરવાનું હોય કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો તમે મને એક પણ લાડુ આપ્યો નહીં? એટલે પણ માની લે ને તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો કે તમારા બાપાનું શું જાય? બેસ માનવા વાળી 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું. હા બોલ. સાહેબ મારા પપ્પા વાડીએ વયા જાય છે ને આખી મને કહે છે સોનું તને કોઈને કરવું ગમતું નથી પણ તમે બધા ભણજો. ભણવા સિવાય ઉદ્ધાર નથી. જય હિન્દ.